બીજા દિવસે બર્થડે રાત્રે 12 વાગ્યે કેક કાપી અને એ બર્થડેના દિવસે જ અપહરણ કરીને કરવામાં આવ્યું મોત. 12 વાગ્યે જન્મદિવસ હતો ત્યારે 11 વાગ્યે અપહરણ કર્યું અને એ પતાવી પણ દીધો. શંકર સાલ્વીની હત્યા બાદ પરિવારમાં આક્રંદ મચી ગયો. તે અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ઓઇલ મિલની ચાલી પાસે રહેતા 17 વર્ષીય યુવાન શંકર સાલ્વીએ 15થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ પાઇપો અને પથ્થર વડે માર મારીને પતાવી દીધો. ચોંકાવનારી વાત તો એ હતી કે 12 વાગ્યે બીજા દિવસે શંકર સાવલીનો જન્મદિવસ હતો અને 11 વાગ્યે તેનું અપહરણ કરીને તેને પતાવી પણ દીધો. ત્યારે તલવારો, પાઇપો અને હથિયાર વડે મારીને મોત પણ નિપજાવ્યું. જોકે આ સમગ્ર મામલે કુલ 6 આરોપીની રાણીપ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી અટકાયત પણ કરવામાં. બેન, તમારું નામ જણાવો. મારું નામ નિધિ વિષ્ણુભાઈ સાલ્વી છે. અમને રાતે ખબર પડી કે મારું નામ નિધિ વિષ્ણુભાઈ સાલ્વી છે. મારા દેવરને 11 સાડા 11ની વચ્ચે અમારા ઘર આગળથી બળજબરી ઉઠાવીને ગાડીમાં બેસાડીને ધમકી આપીને ગાડીમાં બેસાડીને એમને બકરા મંડીમાં લઈ ગયા હતા. બકરા મંડીમાં લઈ જઈને એમને પથ્થરોથી, મોટા મોટા પથ્થરોથી, લોખંડની પાઇપોથી, લાકડીથી, પંચથી, એવા બધા હથિયારોથી મારીને એ લોકોએ ઘાયલ કરેલ છે. ઘાયલ અને માથામાં પથ્થર વાગવાથી એમને હેમરેજ થઈ ગયું હતું. એટલા માટે તેમની મૃત્યુ થઈ ગઈ હતી. પણ અમારે ન્યાય જોઈએ છે. અમારે તો એમને ફાંસીની સજા થવી જોઈએ, નહીં તો પછી એમને ઉંમરકેદની સજા થવી જોઈએ. અમારે એવી માંગ છે કે એમને આખો રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ. અમારે એવી જ માંગ છે અને મારા દેવરને ન્યાય મળવો જોઈએ. ઓકે.